गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? હવે આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ જેમાં આગળ અભ્યાસ કરીશું કે તેની અંદર આપણે આવે છે સદિશ માટે સ્થાન અને સ્થાનાંતર. શું આવે છે વિદ્યાર્થી મિત્રો? સદિશ માટે સ્થાન અને સ્થાનાંતર વિશેનો અભ્યાસ કરવાનો છે. અગાઉના લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરના ખાસ મહત્વના ટોપિક એટલે કે એકમ સદિશ વિશે અભ્યાસ કરી ચૂક્યા. હવે આપણે જે શીખવાનું છે તે સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન અને સ્થાનાંતર સદિશ વિશેનો અભ્યાસ કરવાનો છે. સો સમતલમાં ગતિ સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન અને સ્થાનાંતર સદિશ. તો સમતલમાં ગતિ કરતા કણ માટેનો સ્થાન અને સ્થાનાંતર સદિશ જેની અંદર આપણે સમજીએ તો ધારો કે આ કોઈ એક xy સમતલ છે. કયું સમતલ છે? xy. આ xy સમતલની અંદર કોઈ એક કણ અહીં p બિંદુ પર રહેલો છે. કયા બિંદુ પર રહેલો છે? p બિંદુ પર. r તેનો સ્થાન સદિશ છે. r શું છે? તેનો સ્થાન સદિશ. તો પરિણામે એનો x અક્ષની દિશામાં આપણે લેવામાં આવે ઘટક અને y અક્ષની દિશામાં એનો શું લેવામાં આવે છે? ઘટક લેવામાં આવે છે. x અક્ષની દિશા અને y અક્ષની દિશામાં તેના શું લેવામાં આવે છે? જુદા જુદા ઘટકો લેવામાં આવે છે. તો કણ P નો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r છે. માટે આપણે લખી શકીએ કે r બરાબર x અક્ષની દિશામાં આ ઘટક એટલે કે x i કેપ પ્લસ y અક્ષની દિશામાં એટલે કે y j કેપ. x i કેપ પ્લસ y j કેપ તરીકે લખી શકાય છે. અહીં આ જે r છે એ r સ્થાન સદિશના યામ એટલે કે x અને y થાય. શું થશે? x અને y થાય છે. આ હતું તે સ્થાન સદિશ હતું. હવે આપણે શું સમજવાનું છે? સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશ માટે વિદ્યાર્થી મિત્રો જો તો અહીંયા આ રીતે છે. કોઈ એક કણ ગતિ કરે છે. શું કરે છે? કોઈ એક કણ ગતિ કરે છે. એમાં પ્રારંભમાં t બરાબર 0 સમય તે p બિંદુ પાસે છે અને આ ઉદ્ગમ બિંદુની સાપેક્ષે p બિંદુનો સ્થાન સદિશ r છે. t બરાબર t સમય તે p' બિંદુ પર આવે છે અને તેનો સ્થાન સદિશ કેટલો આવે છે? r'. ત્યારે આ p અને p' વચ્ચેનું અંતર જેને ડેલ્ટા r એટલે કે સ્થાનાંતર સદિશ કહે છે. શું કહેવામાં આવે છે? તેને સ્થાનાંતર સદિશ કહે છે. તો તેના વિશે આપણે અહીંયા સમજૂતી લખવાની છે કે t બરાબર 0 સમયે કણ p બિંદુ પર છે ત્યારે તેના સ્થાન સદિશ r બરાબર x1 i કેપ પ્લસ y1 j કેપ. એને x યામ x1 y યામ y1
રેડી એટલે x1 i cap પ્લસ y1 j cap t બરાબર t સમયે કણ p' બિંદુ પર છે ત્યારે તેનો સ્થાન સદિશ r dash બરાબર x2i cap પ્લસ y2j cap x2i cap પ્લસ y2j cap થાય છે હવે આ ડેલ્ટા t સમયમાં કણનું સ્થાનાંતર ડેલ્ટા r સદિશ થાય છે કેટલું થાય છે ડેલ્ટા r સદિશ તો માટે ડેલ્ટા r સદિશ બરાબર સદિશ r ડેશ માઈનસ સદિશ r એટલે કે અંતિમ માઈનસ પ્રારંભિક શું થઈ જશે અંતિમ માઈનસ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન માઈનસ શું આવશે પ્રારંભિક સ્થાન તરીકે ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર કિંમત મૂક્યો ચલો r' અને r ની તો માટે શું થઈ ગયું મારા વાલીડાઓ તો આપણને જોવા મળશે x2i cap plus y2j cap minus x1i cap plus y1j cap ચલો બાદબાકી કરો આપણે આનો ગયા લેક્ચર માં શીખી ગયા પ્રમાણે x LCM એટલે x2 x1 into i cap plus y2 y1 into j cap રેડી આ રીતે આપણે કરતા હતા ખ્યાલ હોય તો તમને બધાને આવડે છે હોશિયાર છો તમે બધા બ્રિલિયન્ટ છો તો માટે ડેલ્ટા r સદિશ બરાબર ડેલ્ટા x i cap પ્લસ ડેલ્ટા y j cap આ મને સ્થાનાંતર મળી ગયું શું મળી ગયું વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતર સદિશ મળે છે હવે આપણે સરેરાશ વેગ સમજવાનું છે સમતલમાં ગતિ માટે સરેરાશ વેગ ભાઈ તમે દરેક જણ સારી રીતે મસ્ત રીતે अच्छी રીતે જાણો છો કે સરેરાશ વેગ એટલે કરેલ કુલ સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો કુલ સમયગાળો શું આવે કરેલ કુલ સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો કુલ સમયગાળો તો જો xy સમતલ પ્રારંભમાં p બિંદુ પાસે અંતે તે p' બિંદુ પાસે અહીંયા આ જે થશે તે ડેલ્ટા r સદિશ એનું શું કહેવાશે સ્થાનાંતર તો ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા રીતે આમ x1 અહીંયા આવે તે y1 આનો યામ x2 આનો યામ y2 આ બંને વચ્ચેનો જે તફાવત છે તે ડેલ્ટા x અને આ શું છે ડેલ્ટા y અહીંયા પણ એ રીતે થતું હતું બરાબર રેડી તો પરિણામે સરેરાશ વેગ શું હોય ડેલ્ટા t સમયગાળા દરમિયાન પદાર્થનું સ્થાનાંતર ડેલ્ટા r થાય છે તો પદાર્થના સ્થાનાંતર શું આવે પદાર્થના સ્થાનાંતર અને સમયગાળાના ગુણોત્તરને શું
કહેવામાં આવે છે? સરેરાશ વેગ કહે છે. શું કહેવામાં આવે છે? સરેરાશ વેગ કહે છે. સરેરાશ વેગ એટલે કે લેસ ધેન વી ગ્રેટર ધેન બરાબર ડેલ્ટા આર સદિશ છેદમાં ડેલ્ટા ટી. વિદ્યાર્થી મિત્રો, આજના જે પણ ટોપિકો છે બધા એકબીજા પર કનેક્ટેડ છે, એકબીજા સાથે સંકળાયેલા છે, તે ખાસ ધ્યાન રાખજો. હવે ડેલ્ટા આર સદિશ બરાબર તો અહીંયા આપણે કંઈક મેળવ્યું હતું, દેખાય છે ને? ઓકે, તો એને આપણે મૂકી દઈએ. તો લેસ ધેન વી ગ્રેટર ધેન ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ છેદમાં ડેલ્ટા ટી. ચલો ડેલ્ટા ટી બધાને અલગ અલગ આપી દઈએ આપણે. તો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેપ डेल्टा y अपॉन डेल्टा t जे के. डेल्टा x अपॉन डेल्टा t मतलब तो આપણે શું લખાય? vx i कैप प्लस vy j कैप સદિશ સ્વરૂપે. અહીં ધ્યાન રાખો, આ જે v છે એ સરેરાશ વેગ ની દિશા સ્થાનાંતર ડેલ્ટા આર ની દિશામાં હોય છે. સરેરાશ વેગની દિશા એ હંમેશા કેવી હોય છે? સ્થાનાંતરની દિશામાં જ જોવા મળે છે. આવી ગયો? તો આ હતું તે શું હતું? સરેરાશ વેગ. સરેરાશ વેગને આધારે પછી આવે વિદ્યાર્થી મિત્રો તત્કાલીન વેગ. કયો વેગ આવે છે? તત્કાલીન વેગ. તત્કાલીન વેગ સમજાવો. તો આની અંદર ધ્યાન રાખો મારા વાલીડાઓ કે અહીંયા P બિંદુ પરથી P' બિંદુ પર જવા માટે ડેલ્ટા t જેટલો સમય લાગે છે. શું લાગે છે? ડેલ્ટા t જેટલો સમય. જો સમયગાળાને હું ધીરે ધીરે નાનો કરતો જઈશ તો તેને અનુરૂપ અહીંયા જુદા જુદા બિંદુઓ મળે. P ડબલ ડેશ, P ટ્રિપલ ડેશ, બરોબર? આ જુદા જુદા બિંદુઓ મળે છે. અને t બરાબર 0 થાય ત્યારે આપણને તત્કાલીન વેગ મળે છે. કયો વેગ મળે છે વિદ્યાર્થી મિત્રો? તત્કાલીન વેગ મળે છે. તો જ્યારે સમયગાળાને ઘટાડવામાં આવે એટલે કે डेल्टा t1, डेल्टा t2, डेल्टा t3 ने अनुरूप स्थानांतर डेल्टा r1, डेल्टा r2, डेल्टा r3 મળે છે. શું મળે છે? डेल्टा r3 મળે છે. તો જ્યારે સમયગાળો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 થાય ત્યારે ડેલ્ટા r ટેન્ડ્સ ટુ 0 મળે છે. શું મળે છે? ડેલ્ટા r ટેન્ડ્સ ટુ 0 મળે છે. તો આ જે સૂત્ર છે એનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરતા तो समय लिमिट डेल्टा t टेंड्स टू 0 लक्ष्य लेता कयो वेग મળે આપણને? તત્કાલીન વેગ મળે છે. કયો વેગ મળે છે વિદ્યાર્થી મિત્રો? તત્કાલીન વેગ મળે છે. એટલે v સદિશ બરાબર લિમિટ डेल्टा t टेंड्स टू 0 डेल्टा r सदिश बाय डेल्टा t सदिश. એટલે લિમિટ લઈએ એટલે ડેલ્ટા t માં ફેરવાઈ જાય, તમે જાણો છો, એટલે કે dx by dt. સોરી,
dr સદિશ by dt સદિશ શું આવશે dr સદિશ by dt સદિશ હવે અહીં કોઈ પણ બિંદુ ધારો કે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીં કોઈ પણ બિંદુ પાસે એના વેગની દિશા એ એના સ્પર્શકની દિશામાં હોય છે સો કોઈ પણ બિંદુ પાસે વેગની દિશા એ સ્પર્શકની દિશામાં હોય છે મતલબ કે જે દિશામાં આપણને સ્પર્શક જોવા મળે છે તે દિશામાં આપણને તત્કાલીન વેગ જોવા મળે ધારો કે અહીંયા જો કોઈ કણ છે તો આ બિંદુ પાસે સ્પર્શક દોરવામાં આવે કે એના વેગની દિશા અહીંયા હોય તો અહીંયા સ્પર્શક દોરવામાં આવે અહીંયા તો દરેક બિંદુ પાસે વેગની દિશા એ તેના સ્પર્શકની દિશામાં હોય છે આ સરેરાશ વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે કયો છે તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે બરોબર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અભ્યાસ કરીશું અહીં આપણે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ વિશે શીખી ગયા હવે આપણે આગળ વધીએ જેની અંદર આવશે આપણે પ્રવેગ વિદ્યાર્થી મિત્રો પ્રવેગ વિશે આવે છે કે વેગના જુદા જુદા ઘટકો અને પહેલા વેગના જુદા જુદા ઘટકો મેળવવાના સમતલમાં થતી ગતિ માટે વેગના ઘટકો સમતલમાં થતી ગતિ માટે વેગના ઘટકો અગાઉ આપણે તત્કાલીન વેગ મેળવ્યો શું મેળવ્યો તત્કાલીન વેગ મેળવી ચૂક્યા છીએ અહીંયા સૂત્ર મેં લખ્યું હતું v સદિશ બરાબર dr સદિશ by dt સદિશ હતું તો તેના પરથી આપણે જોવા જઈએ તો તત્કાલીન વેગ v સદિશ ડેલ્ટા r સદિશ by ડેલ્ટા t આવું પણ લખતા હતા આને આપણે સરેરાશ વેગ કહેતા હતા ડેલ્ટા r બરાબર આપણે લખતા હતા ડેલ્ટા x by ડેલ્ટા t I cap પ્લસ ડેલ્ટા y by ડેલ્ટા t j cap ડેલ્ટા x by ડેલ્ટા t I cap પ્લસ ડેલ્ટા y by ડેલ્ટા t j cap કહેવામાં આવે છે હવે આની અંદર લિમિટ લેવામાં આવે તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લક્ષ્ય લેતા તત્કાલીન વેગ v બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x by ડેલ્ટા t I cap પ્લસ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા y by ડેલ્ટા t j cap चलो डेल्टा લઈએ આ લિમિટ લઈએ ડેલ્ટા t માં ફેરવાઈ જાય એટલે dx by dt I cap dy by dt j cap dx by dt એટલે શું આવે vxi dy by dt એટલે vyj આ મને વેગના બે ઘટકો મળી ગયા vx અને vy આ જે છે તે સદિશ સ્વરૂપમાં છે એટલે દરેકમાં મારે સદિશનું ચિહ્ન દર્શાવવું જરૂરી છે એટલે vxi cap પ્લસ vi j cap જો આ સદિશનું મારે મૂલ્ય શોધવું હોય શું શોધવું હોય સદિશનું મૂલ્ય તો વેગ સદિશનું મૂલ્ય v સદિશ બરાબર આપણને vx I cap પ્લસ vy j cap ગઈકાલે મેં તમને સમજાવ્યું કે મૂલ્ય એટલે કે માનાંક અને એના માટે અંડર રૂટમાં vx² પ્લસ vy² રેડી આવું આપણે શીખ્યા જો તેનો ખૂણો શોધવો હોય મારે કે કેટલા ખૂણો બને છે તો વેગ સદિશ
વડે રચાતો ખૂણો, તો યાદ થશે તમને કે tan θ બરાબર આપણે લખતા હતા ym ભાગ્યા x યામ. શું લખવામાં આવે? ym ભાગ્યા x યામ. તો θ બરાબર tan ઇન્વર્સ vy છેદમાં vx. આ કેવી રીતે આવે? તો અહીંયા આ રીતે આમ દોરવાનું yx, આ વેગ સદિશ v, બરોબર. એને અહીંયા x સાથે રચેલો ખૂણો કેટલો છે? θ. કેટલો ખૂણો રચે છે? θ ખૂણો રચે છે, એટલે vy ભાગ્યા vx. હવે સરેરાશ પ્રવેગ આવે. સરળમાં સરળ ટોપિકો છે બધા. શું આવે? સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગ એટલે શું? તો સરેરાશ પ્રવેગ એટલે કે કણના વેગમાં થતા ફેરફાર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સરેરાશ પ્રવેગ. તો કણના વેગમાં થતા ફેરફાર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સરેરાશ પ્રવેગ કહે છે, બરોબર. સો કણના વેગમાં થતા ફેરફાર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. એટલે સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. સરેરાશ પ્રવેગ લેસ ધેન a ગ્રેટર ધેન, લેસ ધેન a ગ્રેટર ધેન બરાબર ડેલ્ટા v સદિશ છેદમાં ડેલ્ટા t. ડેલ્ટા v સદિશ છેદમાં ડેલ્ટા t. v સદિશ બરાબર ને આ કિંમત મૂકી દઈએ અહીંયા. તો લેસ ધેન a ગ્રેટર ધેન બરાબર del vx. So delta vx by delta v બરાબર તો શું હશે? delta v by delta x એટલે કે delta vx I cap plus delta vy j cap છેદમાં delta t સદિશ. तो less than a greater than delta vx by delta t I cap delta vy by delta t j cap. आने से कहेवाय ax I cap plus ay j cap. ax I cap plus ay j cap તરીકે ઓળખવામાં આવે છે. આ સરેરાશ પ્રવેગની દિશા, સરેરાશ પ્રવેગની દિશા એ વેગની દિશામાં જ હોય છે. તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જે પ્રવેગનો એકમ છે તે જ સરેરાશ પ્રવેગનો એકમ છે. વિદ્યાર્થી મિત્રો, તો આ બંને ટોપિક ખાસ મહત્વના છે, બહુ જ યાદ કરજો. સરેરાશ પ્રવેગની દિશા એ હંમેશા વેગની દિશામાં જ હોય છે. કઈ દિશામાં હોય છે? વેગની દિશામાં જ જોવા મળે છે. કમ્પ્લીટ. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે આટલું રાખીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.